Delegate Troop Tuition. Delegate, 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 delegate. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે હવે આપણે શરૂ કરવાનું છે ભાગ 2 નામાના મૂળ તત્વોમાં પ્રકરણ નંબર 6 રોકડ પ્રવાહ પત્રક. ચેપ્ટર થોડુંક ઓકવર્ડ છે એટલે ખાસ આમાં વધારે ભાર આપવાનો છે. સૌ પ્રથમ આપણે જોઈ લઈએ બોર્ડમાં કઈ રીતે કેટલા ગુણનું પૂછાય છે. તો વિભાગ એ 1 વિકલ્પ 1 માર્ક, વિભાગ બી 1 સવાલ 1 માર્ક, વિભાગ ડીમાં 1 દાખલો પૂછાય છે આપણને 4 માર્કનો. અને અત્યાર સુધીના પેપર ઉપરથી આપણે એવું કહી શકીએ કે આ ચેપ્ટરના અથવામાં પણ આપણને આ ચેપ્ટરનો દાખલો મળે છે. અત્યાર સુધી પૂછાણું છે, ભવિષ્યમાં ફરજિયાત પૂછાશે જ એવું આપણે કહી ન શકીએ, પણ જો અથવા પૂછાય તો બેમાંથી જે આપણને સરળ પડે, ટૂંકો નહીં, આપણે દાખલો ટૂંકો જોઈએ છે, ટૂંકો નહીં, જે દાખલો આપણને સરળ પડે એ દાખલો આપણે ગણી શકીએ. તો કુલ ચેપ્ટર પૂછાશે આપણને 6 માર્કનું. ચેપ્ટરમાં ટોટલ 3 રીત છે. રોકડ પ્રવાહ એટલે રોકડા રૂપિયા ક્યાંથી આવ્યા અને ક્યાં જાય છે એનું આપણે કોષ્ટક બનાવવાનું છે. તો 3 મુદ્દા આપણી પાસે છે. કામગીરીની પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ, રોકાણની પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ. એવી રીતે આપણે 3 મુદ્દા શીખવાના છે અને 3 કોષ્ટક. ચાલો તો હવે જોઈએ પહેલું આપણે કામગીરીની પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ. હવે આમાં કઈ કઈ માહિતી આપણે લેવાની છે. જ્યારે દાખલો આપણે ગણશું ત્યારે વિગતનું ખાનું અને રૂપિયાના 2 ખાના આપણે તૈયાર કરવાના છે. સૌ પ્રથમ આપણે પહેલો મુદ્દો લેવાનો છે નફા નુકસાનના પત્રક મુજબનો ચાલુ વર્ષનો નફો. અને કયા ખાનામાં લખાય તો કે ડાયરેક્ટ બીજા ખાનામાં લખવાનું છે. ક્યાં લખવું એ પણ મહત્વનું છે એટલે ધ્યાન રાખજો. ઘણીવાર તમને એક સાથે 2 વર્ષ આપ્યા હશે. માનો કે મને 2019 અને 2020નો નફો આપ્યો છે, તો મારે શું કરવાનું, 2020માંથી 2019 બાદ કરવાના. જે વધે એ મારી માટે ચાલુ વર્ષનો નફો કહેવાય. ઘણા દાખલામાં નફા નુકસાનના પત્રક મુજબ નફો તૈયાર આપી દીધો હશે. જો પહેલો ભાગ ભણતા હોય તો નફા નુકસાન ખાતું બોલાય, પણ ભાગ 2 આખો કંપનીનો છે એટલે અહીંયા નફા નુકસાન પત્રક બોલાશે. તો એ પણ એક ખ્યાલ રાખવાનો છે. સૌથી પહેલાં આપણે ચાલુ વર્ષનો નફો લેશું, એમાં પ્લસ ઉમેરો કરશું બિન રોકડ ખર્ચાઓ. બિન રોકડ ખર્ચા એટલે એવા ખર્ચા કે જે આપણે રોકડમાં કોઈને બહાર ચૂકવતા નથી. ધંધાની અંદર જ એ ખર્ચા હોય છે પણ કોઈને ચૂકવાતા નથી, એક બાજુ એ રૂપિયા જમા થાય છે. તો કયા કયા બિન રોકડ ખર્ચાઓ છે. માંડી વાળેલ ઘસારો ક્યાં આવશે, પહેલા ખાનામાં ટીક આવશે, ધ્યાન રાખજો. જે રકમ વધુ છે 2, 3, 4 રકમો પ્લસ માઇનસ કરવાની છે એ બધી રકમ આપણે પહેલા ખાનામાં લખશું. ત્યાં પ્લસ માઇનસ સરવાળો કરીને આપણે બીજા ખાનામાં લઈ જશું. હવે બિન રોકડ ખર્ચાઓ ઘસારો. ઘસારો એવી વસ્તુ છે કે જે આપણે ખર્ચ તરીકે ગણીએ છીએ. માનો કે મજૂરી, તો મજૂરને ચૂકવી દઈએ એટલે ધંધામાંથી રોકડ જાય. પગાર વ્યક્તિઓને ચૂકવી દઈએ, કર્મચારીઓને તો રૂપિયા જાય. જાહેરાત ખર્ચ ચૂકવીએ તો રૂપિયા જાય. દલાલી કમિશન ચૂકવીએ તો રૂપિયા જાય. ઘસારો ધંધા માટે ખર્ચ છે પણ કોઈને અલગથી ચૂકવવો પડતો નથી, એ નફામાંથી અલગ કાઢેલ એક બાજુ જમા રકમ રહેશે. તો ખર્ચા છે પણ કોઈને રોકડમાં કે ચેકથી ચૂકવતા નથી એટલે આપણે એને બિન રોકડ ખર્ચાઓ કીધા. તો નફામાં તમામ બિન રોકડ ખર્ચાઓ ઉમેરશું. તો પહેલું ઘસારો. બીજું છે માંડી વાળેલ અદ્રશ્ય મિલકત. માંડી વાળેલ અવાસ્તવિક મિલકત. અદ્રશ્ય મિલકત આપણી પાસે 4 છે: પાઘડી, પેટન્ટ, ટ્રેડમાર્ક, કોપીરાઇટ. અવાસ્તવિક મિલકતો ઘણી છે: જાહેરાત ઝુંબેશ ખર્ચ, શેર કે ડિબેન્ચરનો વટાવ,
શેર કે ડિબેન્ચર બહાર પાડતા થયેલ ખર્ચ, સ્થાપના ખર્ચ, આ બધી અવાસ્તવિક મિલકતો છે. ખાસ અદ્રશ્ય મિલકતો આવશે, અવાસ્તવિક મિલકતો ઓછું આવે છે. તો બિનરોકડ ખર્ચાઓમાં ઘસારો, માંડી વાળેલ અદ્રશ્ય મિલકત, માંડી વાળેલ અવાસ્તવિક મિલકત. હવે આનાથી ઉલટું થશે. ઘણીવાર તમને 2 વર્ષ આપ્યા હોય રકમમાં, હમણાં ઉદાહરણ આપ્યું 2019 અને 2020. હવે 2019માં પાઘડી 20,000 હતી, 2020માં 15,000 થઈ ગઈ. તો 20ના 15 ત્યાં 5 ઘટ્યા એટલે સમજી લેવાનું માંડી વાળી. પણ એનાથી ઉલટું, 15,000 હતી એની 20,000 થઈ તો પાઘડી વધી, તો એને માંડી વાળેલ કહેવાય નહીં, તો એ અહીંયા લેવાશે નહીં. તો ઘસારો, અદ્રશ્ય મિલકત, અવાસ્તવિક મિલકત, મિલકત વેચાણનું નુકસાન, કોઈ કાયમી મિલકત આપણે વેચી અને નુકસાન થયું તો એ પણ બિનરોકડ જ ખર્ચ છે, ઉમેરવાના છે. કરવેરાની જોગવાઈ, કરવેરા ચૂકવ્યા નથી, જોગવાઈ, એ પણ ચાલુ વર્ષની જોગવાઈ. એટલે શું? કરવેરા માટે આપણે નફામાંથી અલગ રૂપિયા રાખ્યા, તો જે અલગ રૂપિયા રાખ્યા એ હજી કોઈને ચૂકવા નથી, તો એક પ્રકારનો બિનરોકડ ખર્ચ છે. પણ કરવેરા કયા લેવાના છે? તો કે માત્ર ચાલુ વર્ષના. સામાન્ય અનામત ખાતે ફેરબદલી, કોઈ પણ અનામત ખાતે તમે નફામાંથી રૂપિયા લઈ જાઓ છો તો ધંધા માટે એક પ્રકારનો ખર્ચ છે, પણ આ તમે કોઈ ધંધાની બહાર વ્યક્તિને ચૂકવતા નથી, એટલે બિનરોકડ ખર્ચાઓ છે. કોઈ પણ અનામત, સામાન્ય અનામત હોય, અનામત ભંડોળ ખાતે હોય, બીજી કોઈ અનામત ખાતે રકમ લઈ ગયા હોય. સૂચિત ડિવિડન્ડ, એ પણ ચાલુ વર્ષનું. સૂચિત એટલે શું? જાહેરાત કરી કે ભાઈ આ વર્ષે કંપની એક શેર દીઠ ₹5 ડિવિડન્ડ ચૂકવશે. ચૂકવું નથી, માત્ર જાહેરાત કરી. જાહેરાત થાય એટલે જેટલા રૂપિયા ટોટલ કંપનીને ડિવિડન્ડ સ્વરૂપે ચૂકવવાના હોય એટલા રૂપિયા નફામાંથી અલગ રાખવા પડે, તો આને સૂચિત ડિવિડન્ડ કહેવાય. એ પણ બિનરોકડ ખર્ચાઓ છે. તો ફરીથી જોઈએ, આ બધા ખર્ચાઓ આપણે ઉમેરવાના છે. ઘસારો, અદ્રશ્ય મિલકત, અવાસ્તવિક મિલકત, બંને માંડી વાળેલ, મિલકત વેચાણનું નુકસાન, કરવેરાની જોગવાઈ અને સૂચિત ડિવિડન્ડ બંને ચાલુ વર્ષનું. કોઈ પણ અનામત ખાતે રકમની ફેરબદલી કરી હોય, આ બધું ઉમેરવાનું છે. એ સિવાય શું ઉમેરવાનું છે? તો કે નાણાકીય ખર્ચાઓ. હવે આપણે 11મા ધોરણના વાર્ષિક હિસાબ ભણી ગયા. 12મા ધોરણના વાર્ષિક હિસાબ જો તમે જોયા હોય વ્યવસ્થિત પહેલા ભાગમાં ભાગીદારીમાં, તો નફા નુકસાન ખાતામાં આપણે હેડિંગ આપતા હતા વહીવટી ખર્ચા, વેચાણ વિતરણ ખર્ચા, નાણાકીય ખર્ચાઓ. તો આ નાણાકીય ખર્ચામાં મોટે ભાગે વ્યાજ આવશે. તો ચૂકવેલ ડિવિડન્ડ, શેર ઉપર જે કંઈ આપણે ડિવિડન્ડ આપ્યું છે, ચૂકવેલ વ્યાજ, આ બધા નાણાકીય ખર્ચાઓ છે. સૌથી પહેલાં શું કર્યું હતું? તો કે નફા નુકસાન મુજબનો નફો લીધો તો એમાં બિનરોકડ ખર્ચાઓ ઉમેર્યા. હજી એમાં આપણે નાણાકીય ખર્ચાઓ ઉમેરવાના છે. બંને ઉમેર્યા પછી એમાંથી બિનકામગીરી આવકો આપણે બાદ કરવાની છે. હવે બિનકામગીરી આવક એટલે કઈ? જે આવક રોજિંદા માલના ખરીદ વેચાણમાંથી નથી થઈ એવી આવક બિનકામગીરી આવક કહેવાય. એ બાદ કરવાની છે. તો કઈ કઈ આવશે? રોકાણ વેચાણનો નફો, જે આપણી રેગ્યુલર ઇન્કમ નથી, રોજબરોજની આવક નથી. રોકાણો ક્યારેક જ વેચવાના હોય, ક્યારેક નફો થાય, નુકસાન થાય, તો રોકાણ વેચાણનો નફો, મિલકત વેચાણનો નફો, રોકાણો પર મળેલ વ્યાજ અને ડિવિડન્ડ, મિલકતો પર ભાડાની આવક, કોઈ મિલકત આપણે ભાડે આપી હોય, આ તમામ આપણે પહેલા ખાનામાં લખી એનો ટોટલ બાજુના ખાનામાં કરશું. હવે બાજુના ખાનામાં આપણે ટોટલ 3 રકમ મૂકી હોય. કઈ? તો સૌથી પહેલાં આપણે મૂક્યો તો નફા નુકસાન મુજબનો નફો. પછી આપણે ટોટલ કર્યો તો કોનો? બિનરોકડ ખર્ચાઓનો. એ પણ આપણે બીજા ખાનામાં મૂક્યું હોય. અને પછી નાણાકીય ખર્ચાઓ પણ ઉમેર્યા હતા.
તો એ 3 રકમના ટોટલમાંથી આ બિન કામગીરી આવકનો સરવાળો આપણે બાદ કરશું. જે વધે એની સામે આપણે પહેલું હેડિંગ આપવાનું છે કાર્યશીલ મૂડીમાં ફેરફાર પહેલાનો નફો. ફરીથી શું હેડિંગ આપવાનું છે? આપણો પહેલો જવાબ કાર્યશીલ મૂડીમાં ફેરફાર પહેલાનો નફો. હવે એમાં આપણે કાર્યશીલ મૂડી પ્લસ માઇનસ કરશું. કાર્યશીલ મૂડી એટલે ચાલુ મિલકતો અને ચાલુ દેવા. પ્લસ માઇનસ કર્યા પછી જે વધે એ આપણે કામગીરી પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ અથવા તો નફો કહેવાય. તો આગળ વધીએ. ઉમેરો કરવાનો છે. શું કરવાનું છે? ચાલુ મિલકતનો ઘટાડો અને ચાલુ દેવાનો વધારો. આ બંને રકમ પ્લસ કરવાની છે. ઉલટું છે, યાદ રાખજો. ચાલુ મિલકતનો ઘટાડો, ચાલુ દેવાનો વધારો. આ બંને રકમ પ્લસ માઇનસ કરશું અને બાદ કરવાની છે આપણે ઉપરનાથી ઉલટું. ચાલુ મિલકતનો ઘટાડો ઉમેર્યો તો ચાલુ મિલકતનો વધારો આપણે બાદ કરવાનો છે. ઉપર ચાલુ દેવાનો વધારો હતો તો અહીંયા આવશે ચાલુ દેવાનો ઘટાડો. ચારેય રકમ આપણે પ્લસ માઇનસ કરીને બાજુના ખાનામાં મૂકશું. જે છેલ્લો જવાબ આપણી પાસે આવે એ કામગીરી પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ ગણાય. તો ફરીથી એકવાર જોઈ લઈએ. સૌથી પહેલું આપણે શું લીધું હતું? તો કે નફા નુકસાન પત્રક મુજબનો ચાલુ વર્ષનો નફો. એમાં પ્લસ આપણે કર્યું હતું બિન રોકડ ખર્ચાવો. પાછું પ્લસ કર્યું હતું આપણે નાણાકીય ખર્ચાવો. અને એક રકમ બાદ કરવાની છે બિન કામગીરી આવકો. આટલું પ્લસ માઇનસ કર્યા પછી જે મળ્યું એને આપણે કાર્યશીલ મૂડીમાં ફેરફાર પહેલાનો નફો કહીએ છીએ. કાર્યશીલ મૂડી એટલે ચાલુ મિલકત અને ચાલુ દેવા. તો હવે ઈ પ્લસ માઇનસ કરશું તો બે રકમ ઉમેરવાની છે. કઈ કઈ? ચાલુ મિલકતનો ઘટાડો, ચાલુ દેવાનો વધારો. એનાથી ઉલટું બાદ કરવાનું છે ચાલુ મિલકતનો વધારો, ચાલુ દેવાનો ઘટાડો. આટલું પ્લસ માઇનસ કર્યા પછી જે જવાબ મળે એ આપણો ફાઇનલ આન્સર કામગીરી પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ. અને આપણે બીજા ખાનામાં લખશું. અને એકાઉન્ટના નિયમ પ્રમાણે ટેક્સ્ટબુકમાં હોય કે ન હોય આપણે માત્ર રકમના ખાનામાં ડબલ લાઈન કરવાની છે. તો આ આપણે જોઈ લીધું કામગીરી પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ. હવે આપણે બીજા પ્રકારનો અભ્યાસ કરવાનો છે. રોકાણની પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ. એમાંય વિગત અને 2 રૂપિયાના ખાના આપણે તૈયાર કરશું. રોકાણની પ્રવૃત્તિ પ્રમાણમાં સરળ છે. રોકાણ ક્યાં કર્યું હોય? મિલકતોમાં. તો અહીંયા તમામ મિલકતો આપણે ધ્યાનમાં લેવાની છે અને મિલકતોનું વ્યાજ અને ભાડું ધ્યાનમાં લેવાનું છે. વધારાની કોઈ માહિતી ધ્યાનમાં લેવાની નથી. તો મિલકતોનું વેચાણ પહેલા ખાનામાં લખશું. બિન ચાલુ રોકાણોનું વેચાણ. ચાલુ રોકાણો તો એ ચાલુ મિલકતમાં આવે તો એ કામગીરી પ્રવૃત્તિમાં થાય. રોકાણની પ્રવૃત્તિમાં આપણે બિન ચાલુ મિલકતોનું વેચાણ લેવાનું છે. મળેલ વ્યાજ અને ડિવિડન્ડ. આપણે કોઈ કંપનીના શેરમાં રૂપિયા રોક્યા હોય તો એ આપણી મિલકત કહેવાય. એના ઉપર આપણને ડિવિડન્ડ મળે. આપણે કોઈ કંપનીના ડિબેન્ચરમાં રૂપિયા રોક્યા છે, કોઈ બેંકમાં એફડી મૂકી છે તો આપણી મિલકત કહેવાય. એના ઉપર આપણને વ્યાજ મળે. તો મળેલ વ્યાજ અને ડિવિડન્ડ. મળેલ ભાડું. આપણે મિલકતો લીધી છે અને ભાડે આપી છે તો મળેલ ભાડું પણ ધ્યાનમાં લેવાનું છે. રોકાણની પ્રવૃત્તિમાં ફરીથી માત્ર મિલકતો, મિલકતોનું વ્યાજ, ડિવિડન્ડ અને ભાડું. પૂરું થઈ ગયું. આટલું જ આપણે ધ્યાનમાં લેવાનું છે. પણ આ બધી આપણી આવક રોકડ પ્રવાહ થયો. હવે મિલકતો ખરીદીએ તો રોકડ જાય પણ. તો એ પણ આપણે ધ્યાનમાં લેવાનું છે. મિલકતોની ખરીદી પણ ખાસ ધ્યાન રાખવાનું છે. કાઉન્સમાં લખવાનું છે. આવક હોય તો સીધું લખવાનું, જાવક હોય તો કાઉન્સમાં લખવાનું. પણ ધ્યાન તો માત્ર મિલકતો જ રાખવાની છે.
બિનચાલુ રોકાણોની ખરીદી, ટૂંકમાં મિલકતોની આપણે ખરીદી કરીએ તો કાઉન્સમાં વેચાણ કરીએ તો સીધું લખાણ લખવાનું. આટલું પ્લસ માઇનસ કરતા જે મળે એ છેલ્લા ખાનામાં આપણે ડબલ લાઈન કરીને લખશું. એની સામે રોકાણની પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ. બહુ નાનું છે. આના દાખલા પણ પ્રમાણમાં નાના હોય છે. 4 માર્ક પ્રમાણે 8 થી 10 લાઈન માંડ રોકાણની પ્રવૃત્તિનો દાખલો બને છે. પણ ત્રણેય પ્રવૃત્તિમાં ગોટાળો ન થઈ જાય મહત્વનું છે. પહેલું શીખ્યા આપણે કામગીરી પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ. બીજું શીખ્યા આપણે રોકાણની પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ. જો જવાબ પ્લસ આવે તો આવક રોકડ પ્રવાહ કહેવાય. જો જવાબ માઇનસ આવે તો જાવક રોકડ પ્રવાહ કહેવાય. ઘણીવાર એવું બને કે મિલકતો વેચાણ ઓછું હોય પણ ખરીદી વધુ હોય, તો આવક ઓછી હોય જાવક વધુ હોય, તો એ આપણે છેલ્લે જવાબમાં ઉમેરશું. રોકાણની પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો આવક અથવા તો જાવક રોકડ પ્રવાહ એ આપણે દાખલામાં જોશું. તો ફરીથી શું ધ્યાનમાં લેવાનું છે? માત્ર મિલકતો, એનું ભાડું, વ્યાજ અને ડિવિડન્ડ. આવક જેટલી હોય એટલી કાઉન્સ વગર લખવાની, જાવક હોય એ કાઉન્સમાં લખવાની, આવકમાંથી જાવક બાદ કરવાની. જવાબ પ્લસ આવ્યો તો આવક રોકડ પ્રવાહ, જવાબ માઇનસ આવ્યો તો જાવક રોકડ પ્રવાહ. ત્રીજું છે આપણી માટે નાણાકીય પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ, જેમાં આપણે ધ્યાનમાં લેવાનું છે મૂડી અને દેવા. મિલકતો કેમાં ધ્યાનમાં લીધી? રોકાણની પ્રવૃત્તિમાં. તો નાણાકીય પ્રવૃત્તિમાં શું ધ્યાનમાં લેવાનું છે? મૂડી અને દેવા. પણ આ કંપની છે એટલે ઇક્વિટી અને જવાબદારીઓ એવું બોલાય મૂડી દેવાની જગ્યાએ. તો આમાં કઈ કઈ માહિતી ધ્યાનમાં લેવાની છે? આનો દાખલો પણ પ્રમાણમાં સાવ નાનો જ હોય છે. ઇક્વિટી શેર મૂડી, પ્રેફરન્સ શેર મૂડી, ડિબેન્ચર, લોન. મોટે ભાગે આ 4 વસ્તુ અને એનું વ્યાજ અને ડિવિડન્ડ, આ 6 જ વસ્તુ આ નાણાકીય પ્રવૃત્તિમાં આવશે. મોટે ભાગે ક્યારેક કોઈ અપવાદ હોય તો એકાદ માહિતી વધુ આવશે. એટલે નાણાકીય પ્રવૃત્તિનો દાખલો પણ પ્રમાણમાં વધુ સરળ છે. તો સૌથી પહેલાં શેર ડિબેન્ચર બહાર પાડવા, બધું પહેલા ખાનામાં આપણે ટીક કરશું. માત્ર એક રકમનું ખાનું તૈયાર કરો તો પણ ચાલે, તો એક જ ખાનામાં બધું લખવાનું છે. રોકાણ જેવું જ લખશું. જ્યારે જ્યારે રૂપિયા આવે ત્યારે કાઉન્સ વગર, જ્યારે જ્યારે રૂપિયા જાય ત્યારે કાઉન્સમાં લખવાનું. હવે આપણે શેર ડિબેન્ચર બહાર પાડીએ તો રૂપિયા આવે, આવક પ્રવાહ બન્યો. લાંબા ગાળાનું ધિરાણ, આપણે લાંબા ગાળાનું ધિરાણ લીધું એટલે ટૂંકમાં આપણે લોન લીધી તો પણ રૂપિયા આવે એટલે લોન કહેવાય. ટૂંકા ગાળાનું ધિરાણ, બેંક ઓવરડ્રાફ્ટ. ટૂંકા ગાળા માટે આપણે નાણાં ઉછીના લીધા તો એ રૂપિયા તો આવવાના જ છે એટલે એ પણ પહેલા ખાનામાં લખશું. ચૂકવેલ ડિવિડન્ડ, હવે રૂપિયા ચૂકવીએ તો એ જાવક કહેવાય તો આપણે કાઉન્સમાં લખવાનું છે. પરત કરેલ લોન, અલગ અલગ જગ્યાએથી લોન લીધી હોય, સમય જતાં આપણે પરત કરશું તો રૂપિયા જાય, જાવક પ્રવાહ કાઉન્સમાં લખવાનો. ડિબેન્ચર અને શેર પરત કર્યા, ડિબેન્ચર તો પરત કરવાના જ હોય છે. ઘણીવાર પ્રેફરન્સ શેર અને ઇક્વિટી શેર ડીલિસ્ટિંગ કરે એટલે બજારમાંથી પરત ખેંચે ત્યારે ઘણીવાર ઇક્વિટી શેર પણ પરત કરતી હોય છે કંપનીઓ, તો એ પણ જાવક થયું એટલે કાઉન્સમાં લખવાનું છે. ડિબેન્ચર અને લોન પર ચૂકવેલ વ્યાજ, એવી જ રીતે શેર પર ડિવિડન્ડ પણ આપણે ચૂકવ્યું હોય, કારણ કે આપણે શેર બહાર પાડ્યા હોય તો એના ઉપર ડિવિડન્ડ પણ ચૂકવવું પડે. તો શેરનું ડિવિડન્ડ જાવક કહેવાય ચૂકવેલ હોય તો. ડિબેન્ચર અને લોન લીધી હોય તો વ્યાજ ચૂકવવું પડે, ડિબેન્ચર બહાર પાડ્યા હોય તોય વ્યાજ ચૂકવવું પડે. તો આ બધી આપણી આવક જાવક પ્લસ માઇનસ કરતાં છેલ્લે જે જવાબ વધે એની નીચે ડબલ લાઈન, પાછો નિયમ રોકાણની પ્રવૃત્તિ જેવો. જો જવાબ પ્લસ આવે તો આવક રોકડ પ્રવાહ, જો જવાબ માઇનસ આવે તો જાવક રોકડ પ્રવાહ. લખશું શું? નાણાકીય પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો આવક અથવા બેમાંથી એક લખશું જાવક
રોકડ પ્રવાહ. તો જોઈ લ્યો, આ પણ કોષ્ટક પ્રમાણમાં નાનું છે. આના સિવાય વધારે માહિતી કોઈ લગભગ નથી આવવાની. તો રોકાણની પ્રવૃત્તિ અને નાણાકીય પ્રવૃત્તિ મોટે ભાગે 7-8 મુદ્દાએ નથી આવવાના. 4 માર્ક. પ્રમાણમાં ચેપ્ટર સહેલું છે, પણ શબ્દો આપણી માટે નવા છે, એટલે શબ્દો ખાસ ધ્યાનમાં રાખવાના છે. અને ક્યારે કઈ રકમ લેવી, કાઉન્સ વગર લખવી કે કાઉન્સમાં લખવી, આ મુદ્દા આપણે ધ્યાન રાખવાના છે. હવે રકમ માઇનસ હોય અથવા જાવક હોય તો કાઉન્સમાં લખવાની છે. રોકાણની પ્રવૃત્તિ હોય તોય ભલે, નાણાકીય પ્રવૃત્તિ હોય તોય ભલે. આવક હોય તો કાઉન્સ વગર લખશું, જાવક હોય તો કાઉન્સમાં લખશું. તમામ આવકમાંથી જાવક બાદ કરવાની. જે કેલ્ક્યુલેટર દેખાડી આપણો જવાબ, માઇનસ દેખાડે તો જવાબ કાઉન્સમાં લખવાનો, પ્લસ દેખાડે તો જવાબ કાઉન્સ વગર, પ્લસ દેખાડે તો આવક રોકડ પ્રવાહ, માઇનસ દેખાડે તો જાવક રોકડ પ્રવાહ. તો આ 3 મુદ્દા આપણે શીખ્યા. કોષ્ટક ફરીથી 2 થી 3 વાર ખાસ લખજો, ઝડપથી યાદ રહી જાય. દાખલા બહુ સહેલા છે. 6 માર્કનું ચેપ્ટર, પૂરા માર્ક ખેંચાય એવું છે. સૌથી પહેલું આપણે શીખ્યા કામગીરી પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ. આખું કોષ્ટક યાદ કરીએ. શું લખ્યું હતું? નફા નુકસાનના પત્રક મુજબનો નફો, એમાં 2 રકમ ઉમેરી હતી. કઈ કઈ? બિન રોકડ ખર્ચાઓ અને નાણાકીય ખર્ચાઓ પ્લસ કર્યા હતા. બિન કામગીરી આવકો બાદ કરી હતી. જે વધે એને કાર્યશીલ મૂડીમાં ફેરફાર, પહેલાનો નફો આપણે બોલતા હતા. એમાં કાર્યશીલ મૂડી એટલે કે ચાલુ મિલકતો અને દેવા પ્લસ માઇનસ કરતા જે ફાઇનલ આવે એને આપણે કામગીરી પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ બોલ્યા. પછી શીખ્યા આપણે રોકાણની પ્રવૃત્તિ. હવે રોકાણની પ્રવૃત્તિમાં માત્ર અને માત્ર આપણે મિલકતો જ ધ્યાનમાં લેતા હતા. મિલકતોમાં શું ધ્યાનમાં લેતા હતા? કે ભાઈ મિલકતોનું વેચાણ કરીએ, મિલકતો ઉપર ભાડું મળે, મિલકતો ઉપર વ્યાજ અને ડિવિડન્ડ મળે તો એ આવક કહેવાય. એ આપણે કાઉન્સ વગર લખતા હતા. મિલકતોની ખરીદી કરીએ તો એ આપણી જાવક કહેવાય, તો કાઉન્સમાં લખતા હતા. આવકમાંથી જાવક બાદ કરી જે ફાઇનલ વધે એ રોકાણની પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ. તો રોકાણની પ્રવૃત્તિમાં મિલકતો અને એની માહિતી ધ્યાનમાં લેતા હતા. ત્રીજું છે નાણાકીય પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ. તો એમાં 4 મુદ્દા યાદ રાખવાના છે: શેર, ડિબેન્ચર, લોન. ચોથો મુદ્દો આ 3ને લગતું વ્યાજ અને ડિવિડન્ડ. પૂરું. એના સિવાય કોઈ વસ્તુ નવી ક્યારેય આવવાની નથી. શેર બહાર પાડીએ, લોન લઈએ, એ પછી ટૂંકા ગાળાનું હોય કે લાંબા ગાળાનું હોય, તો આવા સંજોગોમાં રૂપિયા આવે તો સીધા લખવાના કાઉન્સ વગર. એનાથી ઉલટું ડિવિડન્ડ ચૂકવીએ, વ્યાજ ચૂકવીએ, લોન પરત કરીએ, ડિબેન્ચર પરત કરીએ તો આપણી પાસેથી રૂપિયા જાય, કાઉન્સમાં લખશું. આવકમાંથી જાવક બાદ કરી જે વધે એની સામે નાણાકીય પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ. આવક જાવક આપણે ઉદાહરણમાં નક્કી કરશું પ્લસ માઇનસ રકમ ઉપરથી. ચાલો 1 થી 4 ઉદાહરણ છે, એ થિયરીના જ છે. તમારે ઓળખતા શીખવાનું છે કઈ પ્રવૃત્તિ કામગીરીની છે, કઈ પ્રવૃત્તિ રોકાણની છે, કઈ પ્રવૃત્તિ નાણાકીય છે. આપણે સીધું ઉદાહરણ નંબર 5, ચેપ્ટર પ્રમાણમાં સહેલું છે, શબ્દો તમારી માટે નવા છે. બીજું એક હવે ધ્યાન રાખવાનું છે કે રકમ અને દાખલો બંને એકસાથે આપણે જોઈ શકવાના નથી. રકમ પહેલાં સમજાવી દઉં છું, પછી આપણે જ્યારે દાખલો ગણીએ ત્યારે તમારે ટેક્સ્ટબુકમાં રકમ તમારી સામે રાખવાની છે, તો જ ખ્યાલ આવશે, નહીતર ઘણા મુદ્દાઓમાં ખબર નહીં પડે. તો ખુશ્બુ કંપની લિમિટેડના નીચે આપવામાં આવેલ વ્યવહારોને આધારે કામગીરી પ્રવૃત્તિમાંથી ઉદ્ભવેલા રોકડ પ્રવાહની ગણતરી કરો. તો આપણે કામગીરી પ્રવૃત્તિનો દાખલો ગણવાનો છે. ટૂંકમાં મુદ્દા યાદ કરી લઈએ. નફા નુકસાનના પત્રક મુજબનો નફો, એમાં 2 રકમ પ્લસ કરવાની. આપણે બંને રકમ એક સાથે લેશું. બિન રોકડ ખર્ચાઓ અને નાણાકીય ખર્ચાઓ, એને આપણે જોગવાઈ પણ બોલી શકીએ. તો આપણે પ્લસ ઉમેરશું
બિન રોકડ ખર્ચાઓ અને જોગવાઈઓ. બાદ કરશું બિન કામગીરી આવકો. અહીંયા ક્યાંય આપણને ચાલુ મિલકત અને ચાલુ દેવા નથી આપ્યા, એટલે આપણો જવાબ કાર્યશીલ મૂડી સુધીમાં પૂરું થઈ જશે. આગળ આપણે ગણી શકશું નહીં. હવે કઈ કઈ માહિતી આપી છે? આવક પહેલાનો નફો, એટલે આપણે જે નન્નુના પત્રક મુજબ બોલીએ છીએ એ નફો 1,32,000 આપી દીધો છે. પછી જુઓ, પાઘડી માંડીવાળી, પેટન્ટ માંડીવાળી, ઘસારો માંડીવાળો, સામાન્ય અનામત ખાતે ફેરબદલ, આ તમામ મુદ્દાઓ બિન રોકડ ખર્ચાઓના છે. પછી વ્યાજ મળ્યું ભૂલી જાઓ, ડિવિડન્ડ મળ્યું ભૂલી જાઓ, વ્યાજના ચૂકવ્યા અને ડિવિડન્ડના ચૂકવ્યા, અને છેલ્લું ફર્નિચર વેચાણ નુકસાન. આ ત્રણેય નાણાકીય ખર્ચાઓમાં આવશે. ફર્નિચર વેચાણ તો બિન રોકડમાં જ આવશે. તો પ્લસ કઈ કઈ રકમ થશે? પાઘડી માંડીવાળી 1, 2 પેટન્ટના માંડીવાળિયા, 3 ઘસારો માંડીવાળીઓ, 4 સામાન્ય અનામત ખાતે ફેરબદલ, 5 ફર્નિચર વેચાણનું નુકસાન, 6 વ્યાજના ચૂકવ્યા, 7 ડિવિડન્ડના ચૂકવ્યા. આ આપણા બિન રોકડ ખર્ચાઓને જોગવાઈઓ છે. હવે વધી મળ્યું એ આપણી આવક. મળ્યું એટલે આવક. બિન કામગીરી આવક 3 વધી. કઈ જોવો તો વ્યાજ મળ્યું, ડિવિડન્ડ મળ્યું અને રોકાણ વેચાણનો નફો. એ 3 રકમ બાદ કરશું. જે જવાબ આવે એ કાર્યશીલ મૂડીમાં ફેરફાર પહેલાનો નફો. ત્યાં આપણો દાખલો પૂરો થશે, કારણ કે ચાલુ મિલકતો કે ચાલુ દેવા આપ્યા નથી. તો ચાલો હવે આપણે એનો જવાબ જોઈએ. સૌથી પહેલું હેડિંગ, કામગીરીની પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ વિગત. 2 રૂપિયાના ખાના. સૌથી પહેલું આપણે નફાની જરૂર પડે તો આવકવેરા પહેલાંનો નફો સીધો બીજા ખાનામાં લખવાનું છે આપણે 1,32,000. એમાં પ્લસ કરશું આપણે બિન રોકડ ખર્ચાઓ અને જોગવાઈઓ. તો બિન રોકડ ખર્ચાઓ અને જોગવાઈઓ આપણે 7 ભણ્યા હતા. તો સૌથી પહેલું પાઘડી માંડીવાળી. હવે જે રકમ પ્લસ માઇનસ કરવાની છે પહેલા ખાનામાં લખશું, પછી એનો ટોટલ બીજા ખાનામાં લઈ જશું. તો પાઘડી માંડીવાળી આપણે જોઈતી 28,000. પછી કાંઈક પેટન્ટના માંડીવાળી હતા 17,000. પછી કાંઈક આપણે ઘસારો માંડીવાળ્યો તો 29,000. ટેક્સ્ટબુક સામે રાખવાની રકમ બહુ સરળ છે, ઝડપથી સમજાઈ જશે. સામાન્ય અનામત ખાતે ફેરબદલી, કોઈ પણ અનામત ખાતે ફેરબદલી કરો, બિન રોકડમાં આવે 23,000. વ્યાજના ચૂકવ્યા 11,000. ડિવિડન્ડના ચૂકવ્યા 25,000. અને છેલ્લું કંઈક હતું ફર્નિચર વેચાણનું નુકસાન. એ લખીને એનો ટોટલ બાજુમાં મૂકી દેશું. ફર્નિચર વેચાણનું નુકસાન 18,000. હવે પાઘડીથી લઈને ફર્નિચર વેચાણ નુકસાન 28, 17, 29, 23, 11, 25, 18. આ બધાનો સરવાળો પણ ખાસ યાદ રાખજો. એની માટે આપણે લાઈન દોરવી પડશે. અહીંયા આપણે નાનું કોષ્ટક દોર્યું છે. તમારે કામગીરીની પ્રવૃત્તિ હોય એટલે 20 થી 25 લાઈનમાં પેજમાં પહેલાં ખાના દોરી નાખશું. તો નીચેની લાઈન આપણી પાસે ન હોય એટલે 18,000 નીચે આપણે બંને ખાનામાં લાઈન દોરશું. 18,000 વાળી લાઈનમાં બાજુમાં ટોટલ લખશું 1,51,000. આ કયો ટોટલ કર્યો? તો કે પાઘડીથી લઈને ફર્નિચર વેચાણના નુકસાન સુધીનો ટોટલ કર્યો આપણે 1,51,000. હવે શું કરવાનું? તો કે આપણો નફો હતો 1,32,000. એમાં આપણે 1,51,000 ઉમેરતા આપણને મળશે 2,83,000. એની સામે આપણે કાંઈ લખવાનું નથી. તો આપણે બંને ઉમેરા એક સાથે જ લઈ લેવાના છે. કયા? બિન રોકડ ખર્ચાઓ અને જોગવાઈઓ. ફાળવણી ન લખો તો ચાલી, બધું આવી જ જવાનું છે. તો બિન રોકડ ખર્ચાઓ જોગવાઈઓ ઉમેર્યા. હવે બિન કામગીરી આવકો 3 હતી, એ બાદ કરીએ. તો બાદ બિન કામગીરી આવકો કઈ હતી? મળ્યું અને નફો. આટલું જ આવશે. હંમેશા યાદ રાખજો, બિન કામગીરી આવકમાં વધારે આવવાનું નથી. મળ્યું નફો.
આ 3 જ મુદ્દા યાદ રાખવાના. વ્યાજ મળ્યું 12,000, ડિવિડન્ડ મળ્યું 9,000, રોકાણ વેચાણનો નફો 13,000, 13 ને 12 25, 25 ને 9 34, પાછું આપણે 13,000 નીચે બે ખાનામાં લાઈન દોરવાની. એક્ઝેક્ટ 13ની બાજુમાં આપણે લખશું 34,000. 2,83,000 માંથી 34,000 બાદ કરતા આપણી પાસે જે વધ્યા એ આપણો અહીંયા ફાઇનલ આન્સર, કારણ કે અહીંયા મિલકતો અને દેવા આપ્યા નથી. તો આપણો જવાબ આવી ગયો 2,49,000. એની સામે આપણે લખવાનું છે કાર્યશીલ મૂડીમાં ફેરફાર પહેલાનો નફો. રોકડ પ્રવાહ પણ લખી શકો. તો ફરીથી સૌ પ્રથમ આપણે આવકવેરા પહેલાનો નફો લીધો, એમાં આપણે ઉમેર્યા બિન રોકડ ખર્ચાઓ અને જોગવાઈઓ. જે 7 હતા એ પ્લસ કર્યા અને બાદ કરી બિનકામગીરી આવકો. બિનકામગીરી આવકો ફિક્સ જ છે. આ જે ઉદાહરણમાં આવ્યું આનાથી વધારે લગભગ ક્યારેક કરવેરા આવશે અને સૂચિત ડિવિડન્ડ આવશે. આનાથી વધારે લગભગ કોઈ ઉદાહરણમાં આવવાનું નથી. તો આટલી જ માહિતી આપણે યાદ રાખવાની છે. બિનકામગીરી આવક સરળ છે, મળ્યું અને નફો. આટલું આપણે પ્લસ માઇનસ કરવાનું છે. જે આવ્યું કાર્યશીલ મૂડીમાં ફેરફાર પહેલાનો નફો. અહીંયા કાર્યશીલ મૂડી એટલે કે ચાલુ મિલકત અને ચાલુ દેવા આપેલ નથી, એટલે અહીંયા આપણે દાખલો ઉદાહરણ 5 પૂરું કરીએ છીએ. ઉદાહરણ 5 આપણે અભ્યાસ કર્યો. હવે એવું જ ઉદાહરણ નંબર 6, કામગીરી પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ શોધવાનો છે. પણ બંનેમાં ફરક એટલો કે ત્યાં આપણને ચાલુ મિલકતો અને ચાલુ દેવા નહોતા આપ્યા. અહીંયા જુઓ રકમમાં છેલ્લા 4 ચાલુ મિલકત અને ચાલુ દેવા છે. એમાં ચાલુ મિલકત કઈ કઈ છે? છેલ્લેથી બીજી લેણી ઊંડી અને એક મૂકીને ઉપર દેવાદાર. આ બંને ચાલુ મિલકત છે, જ્યારે છેલ્લી દેવી ઊંડી અને લેણદારો ચાલુ દેવા છે. તો ત્યાં આપણે ઉદાહરણ 5માં કાર્યશીલ મૂડીમાં ફેરફાર પહેલાના નફાએ અટકી ગયા હતા. અહીંયા આપણે આગળ ગણીને ફાઇનલ કામગીરી પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ સુધી પહોંચવાનું છે. આખી રકમ વ્યવસ્થિત સમજી લઈએ. ટેક્સ્ટબુક સામે રાખવાનું ભૂલવાનું નથી. ઉદાહરણ 5માં આપણને એક જ માહિતી એક જ વર્ષની હતી. અહીંયા 2 જુદા જુદા વર્ષની માહિતી આપી છે. 31/3/17, 31/3/16. તો 17 છે એ વર્તમાન વર્ષ કહેવાય અને 16 છે એ ભૂતકાળનું વર્ષ કહેવાય. અમુક રકમમાં આપણે તફાવત લેવાનો છે, એટલે 17ની રકમમાંથી 16ની રકમ બાદ કરશું. હવે પહેલું જ આપ્યું છે નફા નુકસાન ખાતું, તો ત્યાંય આપણે બાદબાકી કરવાની. 89,000માંથી 64 બાદ કરશું. જે 25,000 વધે એને આપણે ચાલુ વર્ષનો નફો કહેશું અને આપણે 25,000 લેવાનો. એવી જ રીતે સામાન્ય અનામત પણ જુઓ. 2016માં 18,000 હતા, 2016માં 18 હતા, 17માં 34,000 થઈ ગયા. તો વધારો થયો 16,000નો. તો આપણે ત્યાં તફાવત લેવાનો. 34માંથી 18 બાદ કરી 16,000 લેશું. કરવેરા હંમેશા ચાલુ વર્ષના લેવાના. 2017 ચાલુ વર્ષ કહેવાય. કરવેરામાં તફાવત લેવાનો નથી, એટલે ત્યાં આપણે લેશું 22,000. ઘસારો અને પાઘડી બંનેમાં તફાવત લેવાનો. ઘસારો 28માંથી 16 બાદ કરતાં 12,000 લેશું. પાઘડી પણ 19માંથી 15. પાઘડીમાં ઉલટું થશે, ધ્યાન રાખજો. 19,000 પાઘડી હતી, ચાલુ વર્ષમાં ઘટીને 15 થઈ. ઘટે તો જ માંડીવાળી કહેવાય, વધે તો મિલકત ખરીદી કહેવાય, તો રોકાણની પ્રવૃત્તિમાં જાય. પાઘડી પેટર્ન ટ્રેડમાર્ક. આ અદ્રશ્ય મિલકત કોપીરાઇટ 4 ઘટે તો જ લેવાની છે, એટલે અહીંયા ઊંધું થશે, ધ્યાન રાખજો. તો આ 4 આપણા બિન રોકડ ખર્ચાઓ અને જોગવાઈઓ પ્લસ કરશું માઇનસ બિનકામગીરી આવકો. હવે કઈ બિનકામગીરી આવક મળ્યું કે નફો છે જ નહીં,
તો બિનકામગીરી આવકો આવશે નહીં. લખશું ખરા પણ ડેશ કરી નાખશું. અને પછી દેવાદારો જોવો શું થયા, તો કે 2016માં કેટલા દેવાદારો હતા? 18. એના 38 થયા. એટલે ચાલુ મિલકતમાં વધારો થયો. ચાલુ મિલકતનો વધારો આપણે બાદ કરીએ છીએ. એવી રીતે લેણદારો જોવો, 22માંથી 45 થયા એટલે 23 વધ્યા. લેણદારો ચાલુ દેવામાં વધારો આપણે પ્લસ કરીએ છીએ. લેણી ઊંડી 12માંથી 8 થઈ ઘટી. ચાલુ મિલકતનો ઘટાડો પ્લસ, ચાલુ દેવાનો વધારોય પ્લસ, એનાથી ઉલટું માઇનસ કરશું. તો જોઈએ હવે તારીખ 31/3/17ના રોજ પૂરા થતા વર્ષની કામગીરીની પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ. ઉદાહરણ 5માં કોઈ તારીખ આપેલી નથી. અહીંયા 2 વર્ષ આપ્યા છે અને છેલ્લું વર્ષ આપણું 31/3/17 છે. એટલે એ પ્રમાણે હેડિંગ આપવાનું છે. વિગત રૂપિયાના ખાના આડી લાઈન છે એ તમે જેમ દાખલો ગણશો એમ જ તમને ખ્યાલ આવશે. અત્યારથી શું કામ દોરી છે ખબર નહીં પડે. તો સૌથી પહેલું આપણે નફો શોધવાનો. તૈયાર નથી આપ્યો, નફા નુકસાન ખાતાની બાકી આપી છે, તો આપણે લખવાનું નફા નુકસાનની આખરની બાકી એટલે 2017ના પહેલા ખાનામાં 89,000 માઇનસ નફા નુકસાનની શરૂની બાકી એટલે 2016ની રકમ 89માંથી 64 બાદ કર્યા, વધ્યા 25,000. એને કહેવાય ચાલુ વર્ષનો નફો. ખાસ ભૂલ થશે 89 માઇનસ 64. 64 નીચે લાઈન દોરી બાદબાકી કરી, પણ બાજુના ખાનામાં 64 વાળી લાઈનમાં નહીં, 64ની લાઈનની નીચે આપણે લખ્યા 25,000. ભૂલ ન થાય. અને એની સામે આપણે વિગત લખવાની છે ચાલુ વર્ષનો નફો. હવે એમાં આપણે પ્લસ કરશું બિન રોકડ ખર્ચાઓ અને જોગવાઈઓ. તો આપણે 4-5 બિન રોકડ ખર્ચાઓ અને જોગવાઈઓ જોયા હતા પહેલેથી. આપણે સમજ્યાતા ખરા કે કરવેરામાં આપણે તફાવત નથી લેવાનો, 2માં તફાવત નહીં લેવાનો, કરવેરા અને ડિવિડન્ડ. બાકીમાં આપણે તફાવતની રકમ લેવાની. તો પહેલું હતું સામાન્ય અનામત, કંઈક 28ના 34 એવું કંઈક હતું. એટલે આપણે કંઈક 16,000 રૂપિયા વધતા હતા એટલે 16,000 રૂપિયા લીધા. કરવેરાની જોગવાઈ હંમેશા તમને સમજાવેલું, એમાં તફાવત નહીં, એમાં ચાલુ વર્ષના જ લેવાના 22,000. પછી આપણી પાસે પાઘડી અને ઘસારો હતો, તો એમાં આપણે તફાવત લેવાનો. ઘસારો 28માંથી 16 બાદ કરતા 12,000 આપણે માંડી વાળ્યા એ લીધા. પાઘડી જ પ્રમાણે હતું 19માંથી 15 એટલે 4,000 માંડી વાળ્યા. 16, 22, 12, 4 બધાનો ટોટલ 54,000. હવે તમને ખ્યાલ છે જે છેલ્લા 4,000 લખ્યા એની નીચે 2 ખાનામાં લાઈન દોરવાની. 4,000ની બાજુમાં ટોટલ લખવાનો 54,000. ઉપરના 25માં 54,000 પ્લસ કરતા આપણી પાસે સરવાળો થયો 79,000. હવે એમાંથી આપણે બિનકામગીરી આવકો બાદ કરીએ, પણ આપણી પાસે તો બિનકામગીરી આવકો દાખલામાં છે જ નહીં. લખવું ફરજિયાત, પ્રેક્ટિસ થાય, ભૂલ ન પડે. બાદ બિનકામગીરી આવકો નથી એટલે ડેશ, બાદબાકી કરતા પાછા 79,000. એને આપણે કહેવાય કાર્યશીલ મૂડીમાં ફેરફાર પહેલાંનો નફો. હવે એમાં કાર્યશીલ મૂડી પ્લસ અને માઇનસ કરશું. પ્લસ શું થશે? ચાલુ મિલકતમાં ઘટાડો, ચાલુ દેવામાં વધારો. 2 રકમ પ્લસ કરશું. તો કાર્યશીલ મૂડીમાં ફેરફાર પહેલાંનો નફો આપણી પાસે 79,000 હતો, એમાં પ્લસ કરીએ ચાલુ મિલકતમાં ઘટાડો. હવે લેણી ઊંડી કંઈક ઘટી હતી, 12ની 8 થઈ હતી, 4,000 ઘટ્યા હતા અને લેણદારો વધ્યા હતા. તો પ્લસ ચાલુ દેવામાં વધારો. લેણદારો કંઈક 22ના 45 થયા હતા, 23,000 વધ્યા હતા. ચાલુ મિલકતનો ઘટાડો, ચાલુ દેવાનો વધારો. લેણી ઊંડી, લેણદારો
પહેલા ખાનામાં લખવાના 4 ને 23, બે ખાનામાં લાઈન દોરવાની. 23ની બાજુમાં આપણે સરવાળો કર્યો 27,000. 79માં 27,000 પ્લસ કરતા આપણને મળશે 1,06,000. હવે ઉલટું આપણે શું પ્લસ કર્યું પહેલું, તો કે ચાલુ મિલકતનો ઘટાડો પ્લસ કર્યો તો એનાથી ઉલટું ચાલુ મિલકતનો વધારો બાદ કરવાનો. દેવાદાર વધ્યા હતા કંઈક 20,000 જેટલા અને દેવી ઊંડી ઘટી હતી. ચાલુ દેવાનો ઘટાડો બાદ કરવાનો. દેવી ઊંડી 6,000. પાછું 6,000 નીચે બે ખાનામાં લાઈન દોરશું. 20 ને 6 26. 6,000ની બાજુમાં 26,000. 1,06,000 માંથી 26,000 બાદ કરતા આપણને મળ્યા 80,000. આ ફાઇનલ જવાબ નથી. જ્યારે આપણી પાસે કરવેરા હોય ત્યારે છેલ્લા તમારો જે જવાબ આવ્યો એમાંથી કરવેરા બાદ કરવાના છે. તો માઇનસ ગયા વર્ષનો આવકવેરો અથવા કરવેરો જે રકમમાં આપ્યો હોય શબ્દ લખવાનો ચૂકવ્યો. હવે યાદ રાખજો, આપણે જે પ્લસ કર્યું હતું બિન રોકડ ખર્ચાઓને જોગવાયો, એમાં ચાલુ વર્ષનો કરવેરો જોગવાય કે આવકવેરો પ્લસ કર્યો તો લીધો તો અહીંયા આપણે ગયા વર્ષના લેવાના છે 23,000. 80માંથી 23,000 બાદ કરતા હવે જે વધ્યા 57,000 એની નીચે ડબલ લાઈન આપણો ફાઇનલ જવાબ. એની સામે લખવાનું છે કામગીરીની પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ. તો ઉદાહરણ 5 કરતાં ઉદાહરણ 6માં આટલો ફેરફાર થયો. ત્યાં ચાલુ મિલકતોને ચાલુ દેવા નહોતા એટલે કાર્યશીલ મૂડી સુધી દાખલો ગણ્યો. તો અહીંયા ચાલુ મિલકતોને ચાલુ દેવા છે તો ચાલુ મિલકતનો ઘટાડો ચાલુ દેવાનો વધારો પ્લસ કર્યો. ઉલટું ચાલુ મિલકતનો વધારો ચાલુ દેવાનો ઘટાડો બાદ કર્યો. અને જે રકમ વધી એમાંથી ગયા વર્ષના કરવેરા અથવા તો આવકવેરો બાદ કર્યો. જે વધ્યો એ આપણો ફાઇનલ આન્સર કામગીરીની પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ. તો આ થઈ ગયું આપણું ઉદાહરણ નંબર 6. ચાલો હવે અભ્યાસ કરીએ ઉદાહરણ 5-6 જેવું જ ઉદાહરણ નંબર 7. પણ અહીંયા રકમમાં ફેરફાર છે. આખું પાકું સરવૈયું આપણને આપી દીધું છે અને નીચે કંઈક બે સૂચના આપેલી છે. તો પહેલાં આખી રકમ સમજી લઈએ કે પાકા સરવૈયામાંથી કામગીરી કીધું છે આપણને, કામગીરી પ્રવૃત્તિ કઈ કઈ માહિતી આવશે તો એક એક મુદ્દો જોતા જઈએ. ઇક્વિટી અને જવાબદારીઓ હેડિંગ યાદ રાખજો. કંપનીના વાર્ષિક હિસાબ 11 માર્કમાં આજ પ્રમાણે લખવાનું આવશે. ભાગ 2માં જ ચેપ્ટર 3 છે. માલિકીના ભંડોળો એમાં પહેલું હેડિંગ આપણે અહીંયા ઇક્વિટી અને જવાબદારીઓમાં માલિકીના ભંડોળમાં શેર મૂડી કામગીરીમાં આવશે નહીં. નફા નુકસાન ખાતું આવશે 2017 એ આખરની બાકી કહેવાય 4,50,000. એમાંથી 2016ના 3 લાખ બાદ કરશું એટલે આપણો નફો 1,50,000 વધશે. તો નફા નુકસાન ખાતું લેશું. પછી ડિબેન્ચર નહીં આવે પણ ટકા આપ્યા છે એટલે ડિબેન્ચર ઉપર વ્યાજ. છેલ્લે આપણને એક સૂચના આપી છે કે નવા ડિબેન્ચર વર્ષના અંતે બહાર પાડેલ છે. વર્ષના અંતે બહાર પાડ્યા હોય એટલે 2 લાખ રૂપિયા છે એ 2017ના કહેવાય. હવે વર્ષના અંતે એટલે ક્યારે? 31/3/16ના રોજ બહાર પાડ્યા હોય તો 31/3/16 તો વર્ષ પૂરું થઈ ગયું. એમાં તો વ્યાજ ચૂકવવાનું ન હોય. તો 31/3/16 પછી કયું આવે? 1/4/17. તો આપણે 17ની જ ગણતરી કરીએ છીએ. એટલે જો સૂચના ન હોત તો 3 લાખ ઉપર વ્યાજ આપે, પણ છેલ્લે સૂચના છે એટલે 12%, 2 લાખના 12%, 12 દૂને 24,000 ડિબેન્ચરનું વ્યાજ આપણે લેશું. બિન રોકડ ખર્ચાઓ અને જોગવાઈઓમાં ડિબેન્ચર વ્યાજ લેશું. પછી આગળ ચાલુ જવાબદારીમાં બેંક ઓવરડ્રાફ્ટ ક્યાંય ન આવે. વેપારી દેવા આવશે પણ એ કાર્યશીલ મૂડી પછીમાં જોવાનું. હવે જુઓ તો ઘટે છે કે વધે છે?
તો કે 90ના 60 થયા, 30 ઘટ્યા, ચાલુ દેવાનો ઘટાડો બાદ કરશું, યાદ રાખજો. પછી ટૂંકા ગાળાની જોગવાઈઓ, બંને બિન રોકડ કહેવાય, જોગવાઈઓ બે લેશું, સૂચિત ડિવિડન્ડ પણ લેશું, કરવેરાની જોગવાઈ પણ લેશું, પણ માત્ર ચાલુ વર્ષના લેશું. તો ચાલુ વર્ષના 50,000 લેશું, ડિબેન્ચર વ્યાજ 24,000 લેશું. 3 માહિતી મળી બિન રોકડ ખર્ચાઓ અને જોગવાઈમાં. પછી કરવેરા જે 2016ના છે 40,000, એ દાખલો પૂરો થાય ત્યાં આપણે છેલ્લે બાદ કરીએ છીએ, આપણને ખ્યાલ છે. પછી મિલકતોમાંથી કોઈ વસ્તુ આપણે લેવાની નથી, પણ વધારાની માહિતીમાં ડિવિડન્ડ વચગાળાનું છે, લેવાનું છે. તો 4 મુદ્દા આપણે લીધા: ડિબેન્ચર વ્યાજ, સૂચિત ડિવિડન્ડ, કરવેરાની જોગવાઈ અને ચોથું વચગાળાનું ડિવિડન્ડ. આ ચારેય રકમ આપણી બિન રોકડ ખર્ચાઓને જોગવાઈની પ્લસ કરશું. બિન કામગીરી આવકો, પાકા સરવૈયામાં કોઈ આવક હોય નહીં, એટલે તો કાંઈ પ્રશ્ન છે નહીં, એટલે આવશે નહીં. ચાલો તો હવે જવાબ જોઈએ. તારીખ 31/3/17ના રોજ પૂરા થતા વર્ષની કામગીરીની પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ. હવે નફા નુકસાન ખાતું 2 વર્ષનું આપ્યું છે, તો નફા નુકસાનની આખરની બાકી 4,50,000 માઇનસ શરૂની બાકી હતી કંઈક 3 લાખ, તો આપણને વધ્યા 1,50,000 બાજુના ખાનામાં નીચે. એની સામે આપણે ચાલુ વર્ષનો નફો લખીએ છીએ, તફાવત નફો, પણ આપણે એક મુદ્દો રાખશું, ચાલુ વર્ષનો નફો. એમાં આપણે પ્લસ કરીએ બિન રોકડ ખર્ચાઓ અને જોગવાઈઓ. 4 ભણ્યા: ડિબેન્ચર વ્યાજ, સૂચિત ડિવિડન્ડ, કરવેરાની જોગવાઈ અને વચગાળાનું ડિવિડન્ડ. 4 જોયું હતું આપણે. સૂચિત ડિવિડન્ડ 50,000, કરવેરાની જોગવાઈ પણ હતી 50,000, ચાલુ વર્ષની જ લેવાય. વચગાળાનું ડિવિડન્ડ છેલ્લે હતું હવાલા સ્વરૂપે 20,000 અને ડિબેન્ચરનું વ્યાજ 2,12% 24,000, 50, 50, 1,20,000 અને 24, 1,44,000. સરવાળો કરીને બાજુમાં લખશું આપણે. 1,50,000માં 1,44,000 ઉમેરતા મળ્યા આપણને 2,94,000 માઇનસ બિનકામગીરી આવકો તો છે નહીં, એટલે છેલ્લે ડેશ. વધ્યા પાછા 2,94,000 પહેલો જવાબ. એની સામે આપણે શું લખીએ છીએ? કાર્યશીલ મૂડીમાં ફેરફાર પહેલાનો નફો. હવે એમાં આપણે કાર્યશીલ મૂડી એટલે કે ચાલુ મિલકતનો ઘટાડો અને ચાલુ દેવાનો વધારો પ્લસ કરીએ. હવે ચાલુ મિલકતો 1 લાખ વધી હતી, તો પ્લસ ચાલુ મિલકતનો ઘટાડો 1 લાખ ઘટ્યા હતા, એટલે આપણે લીધા. હવે ચાલુ દેવું છે એ ઘટતું હતું, આપણે તો ચાલુ દેવામાં વધારો છે ને, એટલે ડેશ. તો 1 લાખ ટોટલ બાજુમાં મૂકી દીધો. 294 પ્લસ 1 લાખ ટોટલ આવ્યો 3,94,000. હવે એમાંથી ઉપરનાથી ઉલટું બાદ કરશું. બાદ ચાલુ મિલકતમાં વધારો છે નહીં, કારણ કે ચાલુ મિલકત ઘટી હતી. ઉલટું ચાલુ દેવામાં ઘટાડો. તો ચાલુ દેવા ઘટ્યા હતા, વેપારી દેવા કરી નહોતા, એ 30,000 ઘટ્યા હતા. એક જ રકમ છે, ડાયરેક્ટ બીજા ખાનામાં લખો, પહેલા ખાનામાં લખીને બીજા ખાનામાં લખો તોય પ્રશ્ન નહીં. 394માંથી 30,000 બાદ કરતા 3,64,000 વધ્યા. આ આપણો ફાઇનલ આન્સર નથી. એમાંથી આપણે ગયા વર્ષના જે કરવેરા ચૂકવ્યા હોય એ બાદ કરવાના હોય છે. તો માઇનસ ગયા વર્ષના કરવેરા ચૂકવ્યા 40,000, 364માંથી 40 બાદ કર્યા, ફાઇનલ આન્સર 3,24,000. નીચે ડબલ લાઈન, એની સામે આપણો ફાઇનલ જવાબ કામગીરી પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ. તો પાકું સરવૈયું આપ્યું હોય ત્યારે એમાંથી કઈ કઈ માહિતી લેવી અને કઈ રીતે આપણે ગણીએ એ શીખ્યા આપણે ઉદાહરણ નંબર 8માં.
7માં ઉદાહરણ નંબર 7. ઉદાહરણ 5, 6 અને 7 શીખ્યા. ઉદાહરણ 5 જેવું થોડાક 2 મુદ્દા વધુ સાથે આપણને આપ્યું છે ઉદાહરણ નંબર 8. ઉદાહરણ 5માં ચાલુ મિલકત ચાલુ દેવા નતા, અહીંયા છેલ્લી 2 લાઈન વધારાની આપી છે. બાકી આપણું ઉદાહરણ 5 જ છે. બીજો ઉદાહરણ 8માં ફેરફાર. ઉદાહરણ 6, 7માં 2 વર્ષ આપેલા હતા, અહીંયા 1 જ વર્ષ આપ્યું છે. તફાવતને કોઈ વસ્તુ જોવાની નથી, સીધી રકમ લઈ લેશું. તો ક્રમશઃ આપણે જોતા જઈએ. પહેલો જ મુદ્દો, ચાલુ વર્ષનો નફો આપણે તૈયાર આપી દીધો છે 3,20,000 પ્લસ બિન રોકડ ખર્ચાઓ અને જોગવાઈઓ ક્રમમાં જ આપ્યા છે. કરવેરાની જોગવાઈ, સૂચિત ડિવિડન્ડ, પાઘડી માંડીવાળી, ઘસારો માંડીવાળો, મિલકત વેચાણ ખોટ. અહીંયા સુધી આપણા બિન રોકડ ખર્ચાઓ અને જોગવાઈઓ છે. પછીની 2 બિનકામગીરી આવકો છે. ભાડું મળ્યું, ડિવિડન્ડ મળ્યું બાદ કરશું. આટલું પ્લસ માઇનસ કર્યા પછી જે આવે ને કાર્યશીલ મૂડીમાં ફેરફાર પહેલાનો નફો, એમાં આપણે પ્લસ કરશું. શબ્દ ધ્યાન રાખજો અને શબ્દ અહીંયા વાંચતા જજો. ચાલુ મિલકતનો ઘટાડો પ્લસ કરશું. તો ચાલુ મિલકતનો ઘટાડો આપ્યો નથી એટલે ડેશ. ચાલુ દેવાનો વધારોય પ્લસ કરશું. ચાલુ દેવાનો વધારોય નથી એટલે પ્લસની એકય રકમ નથી, તો નીચે રહી બંને બાદ કરશું. 1,90,000 બાદ કરશું. જે આવે આપણો ફાઇનલ આન્સર આવશે. તો જવાબ જોઈએ ચાલો હવે. કામગીરી પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ 2 વર્ષ નથી. હેડિંગમાં ઉપર તારીખ આપણી પાસે આપવાની જરૂર નથી. આપણને તૈયાર આપી દીધું છે ચાલુ વર્ષનો નફો, સીધો બીજા ખાનામાં 3,20,000 પ્લસ બિન રોકડ ખર્ચાઓ અને જોગવાઈઓ ક્રમમાં જ આપણને 4-5 તૈયાર આપી દીધા હતા. કરવેરાની જોગવાઈ 30,000, રકમ એક જ છે એટલે કોઈ પ્રશ્ન નથી. સૂચિત ડિવિડન્ડ 60,000, પાઘડી માંડીવાળી 35,000, ઘસારો માંડીવાળ્યો 47,000 અને મિલકત વેચાણની ખોટ 43,000. તો 5 બિન રોકડ ખર્ચાઓ અને જોગવાઈઓ 43 નીચે બંને ખાનામાં લાઈન દોરશું. 43ની બાજુમાં ટોટલ કરશું 2,15,000. ઉપરના 3 લાખ, નીચેના 2 લાખ, 5 લાખ. ઉપરના 20, નીચેના 15. 20 ને 5, 15, 35. તો ટોટલ મળ્યો આપણને 5,35,000. હવે બાદ કરશું માઇનસ બિન કામગીરી આવકો. 2 આવકો હતી આપણી પાસે. ભાડું મળ્યું 45,000, ડિવિડન્ડ મળ્યું 65,000. 65,000 નીચે પાછું 2 ખાનામાં લાઈન દોરશું. 45 ને 65, 1,10,000. 65ની બાજુમાં એક્ઝેક્ટ લખશું 1,10,000. 5,35,000માંથી 1,10,000 બાદ કરતા નીચે વધ્યા 4,25,000. એની સામે આપણે લખશું કાર્યશીલ મૂડીમાં ફેરફાર પહેલાનો નફો 4,25,000. હવે એમાં આપણે કાર્યશીલ મૂડી ચાલુ મિલકત પ્લસ માઇનસ કરીએ દેવા. તો પ્લસ ઉમેરો ચાલુ મિલકતમાં ઘટાડો, પણ મિલકત વધતી હતી એટલે ડેશ. બીજું હતું ચાલુ દેવામાં વધારો, એ પણ નહોતો, બંને ડેશ ડેશ. તો એના એ જ રકમ પ્લસ માઇનસ કરતાં વધી 4,25,000. હવે આનાથી ઉલટું બાદ કરશું. ચાલુ મિલકતનો વધારો 1,00,000 રૂપિયા હતો એ બાદ કરવાનો. અને હજી લેશું આપણે ચાલુ દેવામાં ઘટાડો 90,000 રૂપિયા. બંનેનો ટોટલ 90,000. નીચે બંને ખાનામાં લાઈન દોરી. બાજુમાં આપણે ટોટલ લખશું 1,90,000. 4,25,000માંથી 1,90,000 બાદ કરતા 2,35,000 આપણો ફાઇનલ આન્સર. કામગીરીમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ. આખું લખવું છે કામગીરી પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ.
તો આ થઈ ગયું આપણું ઉદાહરણ નંબર 8. ઉદાહરણ નંબર 9 થોડુંક અલગ પૂછ્યું છે. ગૌરવ કંપનીની નીચેની વિગતોને આધારે કામગીરીમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ. પ્રશ્ન આપણો કામગીરીનો જ છે, પણ આપણને બિનરોકડ ખર્ચાઓને જોગવાઈઓ કે બિનકામગીરી આવકો આપી નથી. એ પ્લસ માઇનસ કરતાં આપણી પાસે આવે કાર્યશીલ મૂડીમાં ફેરફાર પહેલાંનો નફો, તો ત્યાંથી આપણને આપી દીધું છે. હવે કાર્યશીલ મૂડીમાં ફેરફાર પહેલાંનો નફો, એમાં બે રકમ આપણે પ્લસ કરીએ છીએ. ચાલુ મિલકતનો ઘટાડો, પહેલી લાઈનની બીજી લાઈન જુઓ, લેણી ઊંડી ઘટી, સ્ટોક ઘટ્યું, એ બંને આપણે પ્લસ કરશું. ચાલુ દેવામાં વધારો, છેલ્લી લાઈન જુઓ, ખર્ચા ચૂકવવાના બાકી વધ્યા 15,000, તો 3 રકમ પ્લસ થશે. લેણી ઊંડીનો ઘટાડો, સ્ટોકમાં ઘટાડો અને ખર્ચા ચૂકવવાના બાકી, આ 3 પ્લસ કર્યા. બાકી જે 3 કે 4 વધ્યા એ બાદ કરશું, જે આવે આપણો ફાઇનલ આન્સર. એટલે દાખલો પ્રમાણમાં સાવ નાનો છે. આવો જવાબ જોઈએ. સૌથી પહેલાં તારીખ નથી એટલે હેડિંગ કામગીરીમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ, મોટું હેડિંગ આપવું છે. કામગીરી પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ. ખાના જેમ દોરીએ છીએ એમ વિગત 2 રૂપિયાના ખાના. નફો તૈયાર આપ્યો છે. તો સૌથી પહેલાં કાર્યશીલ મૂડીમાં ફેરફાર પહેલાંનો નફો આપણને તૈયાર આપી દીધો છે 4,95,000. એમાં પ્લસ કરશું ચાલુ મિલકતમાં ઘટાડો. 2 મિલકત ઘટી હતી, લેણી ઊંડી અને સ્ટોક. તો લેણી ઊંડી 40,000, સ્ટોક 30,000. હજી આપણે પ્લસ કરશું ચાલુ દેવામાં વધારો. તો ચાલુ દેવું કયું વધ્યું હતું? તો કે ભાઈ ચૂકવવાના બાકી ખર્ચા 15,000. 40 ને 30 70, 70 ને 15 85. 15 નીચે એક્ઝેક્ટ 2 ખાનામાં લાઈન દોરશું. 15ની બાજુમાં 85, 4 95માં 85 ઉમેરી દઈએ, 5,80,000. હવે ઉપરનાથી ઉલટું બાદ કરશું. ચાલુ મિલકતમાં ઘટાડો પ્લસ કર્યો તો હવે લેશું આપણે ચાલુ મિલકતમાં વધારો. એમાં 2 મુદ્દા હતા, દેવાદારો 75,000 અને અગાઉથી ચૂકવેલ ખર્ચા હતા 25,000. હવે આપણે લેશું ચાલુ દેવામાં ઘટાડો. લેણદારો ઘટ્યા હતા આપણી પાસે 20,000. તો 75 ને 25 1 લાખ પ્લસ 20, 1,20,000. 20,000ની નીચે એક્ઝેક્ટ લાઈન દોરશું. 20ની બાજુમાં આપણે ટોટલ કરશું 1,20,000. બાદ કરવાના છે 5માંથી 1 લાખ એટલે 4, 80માંથી 20 એટલે 60. તો જવાબ આવ્યો આપણી પાસે 4,60,000. એની સામે આપણે લખશું કામગીરી પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ. તો આ કાર્યશીલ મૂડી આપણે પ્લસ માઇનસ કરી. એક જ મુદ્દો ખાલી યાદ રાખો, બાકી બધું ઉલટું થાય. ઉમેરો, પહેલી લાઈન યાદ રાખો, ચાલુ મિલકતનો ઘટાડો. હવે ચાલુ મિલકતનો ઘટાડો ઉમેરો તો ચાલુ દેવાનો વધારો ઉમેરવાનો. ચાલુ મિલકતનો ઘટાડો, ચાલુ દેવાનો વધારો. ઉપરના 2 યાદ રહી ગયા તો નીચે એનાથી ઉલટું થશે. ચાલુ મિલકતનો વધારો અને ચાલુ દેવાનો ઘટાડો. આ આપણી કાર્યશીલ મૂડી પછીનો પાર્ટ આવી ગયો. જે આવ્યો એ આપણો ફાઇનલ આન્સર. ડબલ લાઈન કરવાનું ભૂલાય નહીં. તો આ હતું આપણું ઉદાહરણ નંબર 9.